તમારું હાર્દિક સ્વાગત છે તમારી પોતાની ચેનલ 5 સ્ટાર એક્ઝામ ઉપર. આજે આપણે જોઈશું ફેબ્રુઆરી 2024ના રોજ પ્રખરતા શોધ કસોટી યોજાનાર છે. તેમાં ભૌતિક વિજ્ઞાનમાં ભૌતિક રાશિઓ પૂછાતી હોય છે, તેના એકમો પૂછાતા હોય છે અને તેના સિમ્બોલ પૂછાતા હોય છે. 2 થી 3 માર્ક્સમાંથી પૂછાતા જ હોય છે, તો એ જોઈશું. આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી સાબિત થશે. એની પહેલાં મલ્ટિપ્લિકેશન ફેક્ટર અને એના સિમ્બોલ શું હોય છે, એટલે ટૂંકમાં તમારે 10ની 3 ઘાત હોય તો એને કિલો કહેવાય, 10ની 6 ઘાત હોય તો એને મેગા કહેવાય, 10ની 3 કિલો, 10ની 6 મેગા કહેવાય, 10ની 9 ઘાતને ગીગા કહેવાય, 10ની 12 ઘાતને ટેરા કહેવાય, 10ની 15 ઘાતને પેટા કહેવાય. એવી જ રીતે માઇનસમાં બી આપેલા છે કે 10ની -2 ઘાતને સેન્ટીમીટર કહેવાય, 10ની -1 તો 1 હોય તો એને ડેસી કહેવાય, 10ની 3 હોય માઇનસ તો એને મિલી કહેવાય, 10ની 6 માઇક્રો કહેવાય, 10ની -9 ઇમ્પોર્ટન્ટ છે, 10ની -9 નેનો કહેવાય તથા 10ની -15 ફેટો કહેવાય. આ રીતે આમાંથી બી એક ક્વેશ્ચન સામાન્ય રીતે પૂછાતું હોય છે. પછી ફિઝિકલ ક્વોન્ટિટી એટલે કે ભૌતિક રાશિ, તેના યુનિટ અને સિમ્બોલ શું હોય છે એ બી ઘણી વખત પૂછાતું હોય છે અને એમાંથી કયો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ બી જોઈશું. લેન્થ એટલે લંબાઈ, લંબાઈનો એકમ છે મીટર, જેની સંજ્ઞા છે એમ. માસ એટલે દળ, દળનો એકમ છે કિલોગ્રામ. પછી છે ટાઈમનો એકમ છે સેકન્ડ, જેની સંજ્ઞા છે સ્મોલ એસ. ઇલેક્ટ્રિક કરંટ, પ્રવાહ, વિદ્યુત પ્રવાહ, જેનો એકમ છે એમ્પિયર. ટેમ્પરેચરનો એકમ છે કેલ્વિન. બસ આટલા ઇમ્પોર્ટન્ટ છે. એમાંથી ઘણી વખત એમ બી પૂછાય છે કે મીટરનો એકમ કયો, મીટરમાં કયા કયા આવે, મીટર બી આવી શકે, કિલોમીટર આવી શકે, સેન્ટીમીટર આવી શકે, નેનોમીટર આવી શકે, માઇક્રોમીટર આવી શકે. એ બધા લંબાઈના એકમ છે. એવી જ રીતે દળમાં બી કિલોગ્રામ, ગ્રામ, એવી રીતે ટન, એવી રીતે હોય છે. હવે એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોઈએ આમાંથી. તો એક વખત પૂછાયેલું છે કે નીચેનામાંથી કયો લંબાઈનો એકમ છે. ઓપ્શન આપેલા હતા, લંબાઈનો એકમ નથી. એમાં એક ઓપ્શન હતો પ્રકાશ વર્ષ, બીજો ઓપ્શન હતો ન્યૂટન ઇન્ટુ મીટર, ત્રીજો ઓપ્શન હતો કિલોમીટર અને ચોથો ઓપ્શન હતો સેન્ટીમીટર. તો નીચેનામાંથી કયો લંબાઈનો એકમ નથી? આ એક વખત એક્ઝામમાં પૂછાયેલું છે. તો મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ તેમાં પ્રકાશ વર્ષ આન્સર લખી આવતા હોય છે. એ આન્સર એકદમ ખોટો છે, કારણ કે જે લંબાઈનો એકમ છે, લંબાઈનો એકમ કયો છે? કિલોમીટર બી છે, સેન્ટીમીટર છે, એ તો તમને ખબર જ છે. પરંતુ પ્રકાશ વર્ષ બી લંબાઈનો એકમ છે, જે પૃથ્વીથી જે સૂર્યનું અંતર માપવામાં તેનો ઉપયોગ થતો હોય છે. તો આનો આન્સર જોઈએ તો આનો સાચો આન્સર છે ન્યૂટન ઇન્ટુ મીટર. એ લંબાઈનો એકમ નથી. આ ક્વેશ્ચન એક વખત પૂછાઈ ગયો છે, એટલે આઈએમપી છે, ખાસ કરી લેજો. એની સિવાય એ બી ઘણી વખત પૂછાયેલું છે કે કાર્યનું એસઆઈ યુનિટ કયું છે, કાર્યનું એસઆઈ એકમ કયું છે? તો કાર્યનું એસઆઈ એકમ છે જૂલ. કાર્યનો એસઆઈ યુનિટ છે જૂલ, જેની સંજ્ઞા છે કેપિટલ છે. હવે બીજા એસઆઈ યુનિટની ચર્ચા કરીએ તો કેપેસિટન્સનો એકમ છે ફેરાડે. કંડક્ટન્સનો એકમ છે સાયમેન. પછી આ બહુ પૂછાતું નથી, ઇલેક્ટ્રિકલ ચાર્જ. વિદ્યુત ભારનો એકમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એ બી ઘણી વખત પૂછાતું હોય છે. વિદ્યુત ભારનો એકમ છે કુલમ્બ,
તેની સંજ્ઞા છે કેપિટલ સી. ઇલેક્ટ્રિકલ પોટેન્શિયલ, વિદ્યુત પ્રવાહનો તફાવત, એ બી ઇમ્પોર્ટન્ટ છે, જેનો એકમ છે વોટ. પછી એનર્જી, એનર્જી બી ઇમ્પોર્ટન્ટ એકમ છે, ઇમ્પોર્ટન્ટ રાશિ છે, જેનો એકમ શું છે? એનર્જી એટલે બીજા ભૌતિક રાશિની વાત કરીએ તો બીજી ભૌતિક રાશિ છે પ્રેશર, એટલે દબાણનો એકમ છે પાસ્કલ. પાવરનો એકમ છે વોટ. રેઝિસ્ટન્સનો એકમ છે ઓહમ. અને વોલ્યુમનો એકમ છે મીટર ક્યુબ. તો આ હતી થોડીક ભૌતિક રાશિ છે, ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરી લેજો. અને બીજું એક આવા પ્રકારના રિઝનિંગના ક્વેશ્ચન બી પૂછાતા હોય છે. ધારો કે આ એક ચોરસ છે, તો આમાં તમને કેટલા ચોરસ દેખાય છે, ટોટલ કેટલા ચોરસ છે આમાં, એવું બી પૂછાતા હોય છે. જેમાં ઓપ્શન આપેલા હોય છે. ઓપ્શન પહેલો હોય છે 2, 3, 4 કે 5. આમાં કેટલા ચોરસ તમને દેખાય છે? તો મોટાભાગના વિદ્યાર્થીઓ ઓપ્શન 4 સિલેક્ટ કરી આવતા હોય છે, જે આન્સર ખોટો છે, કારણ કે જવાબ આવે છે 5. કઈ રીતે? તો આ પહેલો ચોરસ, આ બીજો ચોરસ, આ ત્રીજો ચોરસ, આ ચોથો ચોરસ, અને આ આખો બીજો ચોરસ છે એ 5મો ચોરસ. તો આવી રીતે 5 ચોરસ હોય છે. આવા પ્રકારના ક્વેશ્ચન બી ટીએસટી એક્ઝામમાં પૂછાતા હોય છે. બીજો એક ઇમ્પોર્ટન્ટ એવો ક્વેશ્ચન છે કે એક ચક્રીય ચતુષ્કોણ આપેલું હોય છે. ધારો કે આ આપણું ચક્રીય ચતુષ્કોણ છે, જેમાં આ એ છે, જેમાં આ એ છે, આ બી છે, આ સી છે અને આ ડી છે. જેમાં એ થી બીની લંબાઈ આપેલી છે 2 સેન્ટીમીટર, 2 મીટર. ધારો કે આની લંબાઈ આપેલી છે 12 મીટર. ધારો કે આની લંબાઈ આપેલી છે, ધારો કે આની લંબાઈ આપેલી છે 5 મીટર. તો આની લંબાઈ કેટલી હશે, એવું શોધવાનો ક્વેશ્ચન પૂછાતો હોય છે. આવા પ્રકારના ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે એક ફોર્મ્યુલો છે, જે ઇમ્પોર્ટન્ટ છે, કે ચક્રીય ચતુષ્કોણ આપેલું હોય ત્યારે સામસામેની જે બાજુ હોય એનો સરવાળો સરખો હોય છે. એટલે કે આ બેનો જે સરવાળો હોય એ આ બેના સરવાળા જેટલો જ થતો હોય છે. તો આ બેનો સરવાળો કેટલો છે? 12 ને 2 14. તો આ બેનો સરવાળો બી 14 જ થવો જોઈએ. તો 14માં કેટલા ઓછા છે? તો 14માંથી આપણે 5 બાદ કરી નાખીએ તો આન્સર કેટલો આવશે? કેટલા આવશે? 9. તો આની વેલ્યુ થશે 9. એવી જ રીતે બીજા ક્વેશ્ચન બી પૂછાતા હોય છે. બીજો ક્વેશ્ચન એક એવો પૂછાતો હોય છે સામાન્ય રીતે, કે આ એક શ્રેણી છે, 1, પછી આવે છે 4, પછી આવે છે 9, પછી આવે છે કંઈક આવે છે, પછી આવે છે 36 ને પછી આવે છે 49. તો આ ખાલી જગ્યાની જગ્યાએ શું આવે, એવું શ્રેણીમાં એકાદો ક્વેશ્ચન પૂછાતો હોય છે. તો ઓપ્શન આપેલા હોય છે
24, 25, 30 કે 27 આવા ઓપ્શન આપેલા હોય છે. આને કઈ રીતે સોલ્વ કરવું? તેનું સોલ્યુશન છે કે આ 1નો વર્ગ છે, આ 2નો વર્ગ છે એટલે 4, આ 3નો વર્ગ છે 9, આ પછી આ 5, આ કેટલાનો વર્ગ છે? 6નો વર્ગ છે, આ 6નો વર્ગ છે અને આ 7નો વર્ગ છે. તો આ 1નો વર્ગ, 2નો વર્ગ, 3નો વર્ગ, 4નો વર્ગ, તો અહીંયા આન્સર શું આવશે? 5નો વર્ગ. તો 5નો વર્ગ 25. હવે તે બી શ્રેણીના ક્વેશ્ચન બી પૂછાતા હોય છે. બીજા રિઝનિંગમાં આવા પ્રકારના બી ક્વેશ્ચન પૂછાતા હોય છે કે નીચેનામાંથી શું અલગ પડે છે? અલગ કયું પડે છે? વાઘ, જીરાફ, સિંહ કે ચિત્તો? તો આમાં અલગ પડે છે જીરાફ, કારણ કે વાઘ એ માંસાહારી છે, સિંહ માંસાહારી છે, ચિત્તો માંસાહારી છે, પરંતુ જીરાફ એ તૃણાહારી છે એટલા માટે. પછી એક આવા પ્રકારનો બી ક્વેશ્ચન પૂછાતો હોય છે કે એક્સની વેલ્યુ શું છે? જેમાં આ ખૂણો 60નો છે, આ ખૂણો 50નો છે, તો આ ખૂણો કેટલાનો હશે? તો આવા પ્રકારના દાખલામાં તમારે કશું જ કરવાનું નથી. માત્ર ને માત્ર જે બે ખૂણા આપેલા છે એ બે ખૂણાનો સરવાળો કરવાનો છે. એ બે ખૂણાનો સરવાળો જ તમારો આન્સર થશે. 50 ને 60 110, તો આન્સર આવશે 110. આની રીત કઈ છે? તો આની રીત સાવ સિમ્પલ છે. 50 ને ત્રિકોણને 3 ખૂણાનો સરવાળો કેટલો થશે? 180. પહેલાં તો આપણે આ ખૂણો શોધવાનો, તો 180માંથી 60 બાદ કરવાના અને 50 બાદ કરવાના. તો અહીંયા આન્સર શું આવશે? અહીંયા આન્સર આવશે 70. 70 આવ્યું. પછી આ રૈખિક છે, લિનિયર છે, તો આ બે ખૂણાનો સરવાળો કેટલો થશે? આ બે ખૂણાનો સરવાળો થશે 1 અને 2. આ પહેલો ખૂણો અને આ બીજો ખૂણો, એનો સરવાળો થશે 180. તો આપણે 180માંથી 70 બાદ કરીએ. 180માંથી 70 બાદ કરીએ તો આન્સર આવશે 110. આ શોર્ટ રીતે બી તમે કરી શકો છો કે આ બે ખૂણાનો સરવાળો, કયા બે ખૂણાનો સરવાળો? આ બે ખૂણાનો સરવાળો, આ બે ખૂણાનો સરવાળો કેમ નથી થતું? આ બે ખૂણાનો સરવાળો જેટલો થતો હોય એ જ આ ખૂણાનો ખૂણો હોય. અને બીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોઈએ તો આ તો પૂછાતું જ હોય છે સામાન્ય રીતે કે આ એક્સ એક્સિસ છે, આ એક્સ ડેશ એક્સિસ છે, આ વાય એક્સિસ છે, આ વાય ડેશ એક્સિસ છે. તો ખૂણો એક્સ, આ ઓ ઉગમ બિંદુ છે, એક્સ ઓ વાય ને પ્રથમ ચરણ કહેવાય. ખૂણો એક્સ ડેશ ઓ વાયને બીજું ચરણ કહેવાય. ખૂણો એક્સ ડેશ ઓ વાય ડેશ ને ત્રીજું ચરણ કહેવાય. અને ખૂણો એક્સ ઓ વાય ડેશને ચોથું ચરણ કહેવાય. એની સાથે પહેલા ચરણની સંખ્યા 3 હોય છે, બીજા ચરણની બંને સંખ્યાઓ ઋણ હોય છે, ત્રીજા ચરણની સંખ્યા